गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। मारी भूख ज पसंद करवी पड़े। ईश्वर अत्र तत्र सर्वत्र पहुंची ना શકે એટલે જ સ્પોન્સર પલ્સ વિમેન્સ હોસ્પિટલના ફાઉન્ડર અને એમનું ખાસ સન્માન કરવા માટે ફરી પાછું डॉक्टर हार्दिक અને ડોક્ટર જીજ્ઞાબેનને પ્લીઝ કમ ઓન. સ્પોન્સર પલ્સ વિમેન્સ હોસ્પિટલના ફાઉન્ડર અને એમનું ખાસ સન્માન કરવા માટે ફરી પાછું માનવ હૃદયમાં એ સંતાન માટે એવો પ્રેમ ઉમટે છે જે કોઈ શબ્દોથી વ્યાખ્યાયિત નથી કરી શકાતો. બધી મારા ખોળે રહેવા આવો મારા નાથ, આપજે ઈશ્વર એવું બાળ જે મારી કોખથી એવો દીવો પ્રગટે જેને ઉજાસથી ભગવાન હાજર હોય એવું લાગે છે. એટલે મારે બીજો એક સવાલ એવો પૂછવો છે કે ક્યાંક ને ક્યાંક કોઈક સ્વરૂપે જો અહીંયા ઈશ્વર આપણી સાથે હોય એટલે છે જ, તો તમારે એમને શું કહેવું છે આજે? शौर्य शिवाजी रानी लक्ष्मी धार हज शासन प्रेम शिव वस्तु સાથે સીધું જ તાદામ્ય સાધી શકાય છે. પ્રાર્થના જો હૃદયના ઊંડાણથી ને નિસ્વાર્થ ભાવે કરવામાં આવે તો ઈશ્વર એ પ્રાર્થના જરૂરથી સાંભળે. પરંતુ એક માતાએ જગના નાથ પાસે માંગ્યા જેવું ઉત્તમ શું છે? પ્રત્યુત્તર છે તું વીરનો વારસ તારા માથે જીવરાજ આભમને કરજે બની જીવન જહાજ તારા વર્તનમાં વધારે છે. વાહ. આમ તો ઘણા બધા સેમિનાર કર્યા છે અને સ્પીચ આપવાનું કે તો ક્યારે ડર નથી લાગતો, પણ આજે પગ ધ્રુજે છે. એક જ કારણ છે કે આ મંચ પરથી જ્યારે બોલું છું ત્યારે મને જન્મ આપનાર માતા પિતાથી લઈને મને આ સ્ટેજ સુધી પહોંચાડનાર હરેક એક ગુરુજન ઉપસ્થિત છે અને હરેક મિત્ર માર્ગદર્શક મારી સાથે ઉપસ્થિત છે. મનમાં કૃતજ્ઞતા સિવાય બીજું કંઈ નથી કે એક તો મને ભારત વર્ષમાં જન્મ આપ્યો અને એમાં પણ જે મા બનવાની છે એ માને પ્રેરણા આપવાની મને તક આપી સરસ્વતી મારી જીભે વસી અને એના માટે હું ઈશ્વરનો ધન્યવાદ કહીશ. અને જો ઈશ્વર સમય બનીને મારી સામે ઉપસ્થિત હોય તો હું એટલું જ કહીશ કે સમય મેં તારો ખૂબ સદુપયોગ કર્યો છે. ક્લાસમાં હોય, ગાડી ચલાવતી હોય છતાં પણ મેં મારા વિચારોને સકારાત્મક રાખ્યા છે. તો સમય બનીને જો ઉપસ્થિત હશે ભગવાન તો હું એકદમ નિડરતાથી કહી શકીશ કે મેં તારો ખૂબ
સદુપયોગ કર્યો છે, કરીશ અને કરતી રહીશ. ક્યાં ઋષિતા ખુંટ અને હું ગર્ભ સંસ્કાર ટ્રેનર છું અને ડિવાઇન બેબી સોલની ફાઉન્ડર છું. આજે તમારું પુસ્તક વિમોચન થઈ રહ્યું છે, શું કહેશો? મારું પુસ્તક વિમોચન આજે થઈ રહ્યું છે. છેલ્લા 18 વર્ષનું મારી મહેનતનું આ પરિણામ છે અને હું આના પર 18 વર્ષથી રિસર્ચ કરીને બુકના રૂપે મેં આજે પ્રસ્તુત કર્યું છે. કયા લોકો ઉપસ્થિત રહ્યા અને ખાસ લોકોને મહિલાઓને શું મેસેજ? અહીંયા ઉપસ્થિત દરેક મહિલાને હું એક જ મેસેજ આપવા માંગીશ કે જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા તો તમે ગર્ભવતી હોય તો ઈશ્વરને પ્રાર્થીને પછી જ બાળકને આવકાર આપો. જેવી રીતે કપડાં માટે પણ આપણી પસંદગી નક્કી હોય છે તો બાળક માટે શા માટે નહીં? તો બાળકના માતા પિતા બનવા માટે પણ ભણવું પડે અને એ શાળા છે આપણી ગર્ભશાળા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.